ભારતના સર્વશ્રેષ્ઠ એવા જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર અને ગુજરાતના પનોતા પુત્ર એવા ઉમાશંકર જોશી માટે આજે મારે વાત કરવી છે. ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 અને વિક્રમ સંવંત 1967ના અષાઢ વદ દસમના દિવસે બામણા ગામે, જે અત્યારે આપણે ભિલોડા તાલુકામાં આવેલું છે, ત્યાં એટલે કે ઉત્તર ગુજરાતમાં થયો હતો. એમના પિતાજીનું નામ છે જેઠાલાલ કમળજી, જેઓ શામળાજી પાસેના જે ડુંગરાઓ આવેલા છે એમાં લુસડિયા નામનું એક ગામ છે, એ ગામના વતની હતા. જેઠાલાલ 7 ચોપડી ભણેલા હતા. ઉમાશંકર જોશીના માતાનું નામ છે એ નવલબાઈ હતું. આમ તો જો કે એમનું મૂળ નામ છે એ નર્મદા હતું. તેઓ અભણ હતા, પણ ભણેલાને પણ ભૂલાવે ને એવા કોઠા સૂઝવાળા હતા. જેઠાલાલ અને નવલબાઈને સંતાનોમાં 7 પુત્રો અને 2 પુત્રીઓ હતા, જેમાં ઉમાશંકર જોશી છે એ ત્રીજા ક્રમે આવતા હતા. ઉમાશંકર જોશીના પત્નીનું નામ છે જ્યોત્સનાબેન હતું. તેઓ કર્વે વિદ્યાપીઠ છે એના સ્નાતક હતા. ઉમાશંકર જોશીને 2 સંતાનો હતા, એટલે કે 2 દીકરીઓ હતી, જેમનું નામ છે એ નંદિની અને સ્વાતિ હતું. ઉમાશંકર જોશીએ પ્રાથમિક શિક્ષણ છે ને એ બામણામાં લીધું હતું અને ત્યાર પછી 4થા ધોરણથી ઈડર આવીને ભણ્યા. ત્યાર પછી અમદાવાદની પ્રોપ્રાયોરિટી હાઈસ્કૂલ છે એમાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું. મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાયેલી મેટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં એઓ 3જા નંબરે રહ્યા હતા અને અમદાવાદમાં પ્રથમ નંબરે એઓ પાસ થયા હતા. કોલેજ કક્ષાનું શિક્ષણ છે એ અમદાવાદની જે ગુજરાત કોલેજ છે એમાંથી લીધું અને તે સમયે એમને ગાંધીજી સાથે સ્વતંત્રતાની જે ચળવળ હતી એમાં જોડાયા અને ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકર હતા એમના સાનિધ્યમાં આવ્યા. ત્યારબાદ એમને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ છે એમાં જોડાઈને મુખ્ય વિષય અર્થશાસ્ત્ર અને ગૌણ વિષય ઇતિહાસ સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી BA ની પરીક્ષા છે એ 2જા વર્ગમાં પાસ કરી. તેમજ મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત રાખીને MA ની પરીક્ષા પણ પ્રથમ વર્ગમાં એમણે પાસ કરી. ઉમાશંકર જોશીએ મુંબઈની સિડનહામ કોલેજ છે, જે સિડનહામ કોલેજ ઓફ કોમર્સ તરીકે જાણીતી છે, એમાં ગુજરાતીના ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે થોડો સમય નોકરી કરી હતી. ત્યાર પછી મુંબઈની વિલે પાર્લે ગોકળીબાઈ PP શાળા છે એમાં પણ એમને શિક્ષક તરીકે નોકરી કરી છે. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના અનુસ્નાતક જે અધ્યયન સંશોધન વિભાગ છે એમાં પણ તેઓ અધ્યાપક તરીકે ઘણો સમય કામ કર્યું છે. 1937 થી 1954 સુધી શિક્ષણ ક્ષેત્રે નોકરી કરી અને પછી 1954માં તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. ત્યાર પછી ફરી પાછા ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવન છે તેમાં જોડાયા અને ત્યાં અધ્યક્ષ તરીકે 1970 સુધી નોકરી કરી. ઉમાશંકર જોશીએ 1930માં 19 વર્ષની ઉંમરે ગુજરાત કોલેજમાંથી ઇન્ટર્નની પરીક્ષા પાસ કરી અને ત્યાર પછી સીધા સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા અને એ લડતમાં જોડાયા. એ ત્યારબાદ તેઓ જેલમાં પણ ગયા. એમને યરવડા જેલમાં 11 નંબરનો જે તંબુ હતો, બેરેક હતો, એમાં રાખવામાં આવ્યા હતા. જેલ મુક્તિ બાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકર છે એમના સંપર્કમાં આવ્યા અને એમના અંતેવાસી બન્યા. ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના એઓ અધ્યક્ષ રહ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ ડીન, ઉપકુલપતિ અને કુલપતિ તરીકે પણ રહ્યા. વિશ્વ ભારતીના આચાર્ય અને ચાન્સેલર તરીકે પણ તેઓ રહ્યા. એમણે 20 વર્ષની ઉંમરે વિરમ ગામની છાવણીમાં હસ્તલિખિત એક પત્રિકા કાઢી હતી અને એમાં જેલવાસ પણ વેઠ્યો અને યુવાનીમાં અંગ્રેજ સરકાર સામે તેમજ ઉત્તર વયમાં પોતાની સરકાર સામે એમને પાર્લામેન્ટમાં બાહ્યો પણ ચડાવી હતી. ગ્રીક ટ્રેજેડી, ભારતીય અને ગુજરાતી સાહિત્ય પર નિર્ણાયક રીતે તેઓ ઘણીવાર બોલ્યા પણ છે. અંગ્રેજી અને હિન્દી ભાષાનો જે વિવાદ થયો હતો એમાં પણ એમને મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1947માં સંસ્કૃતિ સામાયિક એમણે શરૂ કર્યું અને લગભગ 4 દાયકા સુધી આ સામાયિક છે એને ચલાવ્યું. આ સંસ્કૃતિનો ડિસેમ્બર 1984નો જે છેલ્લો અંક બહાર પડ્યો, એટલે કે 416મો અંક છે એ પ્રકાશિત થયો. એ સંસ્કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કારની જે એમને રકમ પ્રાપ્ત થઈ હતી એ બધી રકમ છે એ સંસ્કૃતિના પ્રકાશનમાં એમણે સમર્પિત કરી દીધી હતી. તેમાં દેશ વિદેશની કવિતાઓ અને અનેક અનુવાદો પણ પ્રગટ થયા છે. 1955માં નડિયાદમાં જે સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું હતું તેમાં મુનશીના આધિપત્યમાંથી પરિષદને છોડાવવા માટે એમણે ઊભા થઈને પત્રિકાઓ વહેંચી હતી અને ખુલ્લેઆમ કનૈયાલાલ મુનશીનો વિરોધ દર્શાવ્યો હતો. 1960માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેઓ અને જયંતિ દલાલ એ બંને એક ઠરાવ બાબતે સામસામે બાખડી પણ પડેલા.
ઉમાશંકર જોશીને દેશને લગભગ 7 યુનિવર્સિટીઓ છે દેશની, એને ડીલીટની પદવી આપી છે. એઓ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહ્યા છે અને ફેલો પણ રહ્યા છે. રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના બિનહરીફ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. શાંતિ નિકેતન જેવી સંસ્થા છે એ વિદ્યાપીઠના કુલપતિ પણ તેઓ રહી ચૂક્યા છે. ઉમાશંકર જોશી 2 વખત જેલવાસ ભોગવે છે, જેમાં પહેલો જેલવાસ છે એ નવેમ્બર 1930માં સાબરમતી અને યરવડા જેલમાં, અને ત્યાર પછી જે બીજો જેલવાસ છે એ 1932માં 8 મહિનાનો એ સાબરમતી અને વિસાપુર જેલમાં એમને વિતાવ્યો હતો. ઉમાશંકર જોશી છે એ ગાંધીજીની જે નઈ તાલીમ હતી એમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. તો યુનિવર્સિટી શિક્ષણને પણ તેમણે ખૂબ જ મહત્વનું ગણ્યું છે, આવકાર્યું છે. તેઓએ માતૃભાષા શિક્ષણને આવકાર્યું છે તો સામે અંગ્રેજીના જ્ઞાનને પણ સ્વીકાર્યું છે. તેમના મતે માધ્યમ ગુજરાતી પણ ઉત્તમ તો અંગ્રેજી. અંગ્રેજીને તેઓ વિન્ડો ઓફ ધ વર્લ્ડ કહે છે. યુનિવર્સિટી શિક્ષણમાં હિન્દી રાષ્ટ્રભાષા વિશે તેઓ આગ્રહી રહ્યા નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં દેવનાગરી લિપિ હોય તો સારું એમ તેઓ ઈચ્છતા હતા. શિક્ષણ પ્રણાલીમાં ઉમાશંકરે 10+2+3 નો આગ્રહ રાખ્યો છે. રાજકારણ ક્ષેત્રે જોઈએ તો પણ ઉમાશંકર જોશીએ ગાંધી, નહેરુ, સરદાર એવાને જે માન્ય બંધારણ હતું એના પ્રશંસક રહ્યા છે. ભારતને પ્રજાસત્તાક, બિન સાંપ્રદાયિક અને સમાજવાદી દેશ તરીકે તેઓ જોવા ઈચ્છતા હતા. સમાજવાદ કરતા ગાંધીવાદી સર્વોદય શબ્દ એમને વધારે પ્રિય હતો. જે પ્રજાજીવન છે એમાં તેઓ નિર્ભયતા અને સ્વતંત્રતાના ગુણ જોવા માંગતા હતા. ઉમાશંકર જોશી જે ઇન્દિરાજીએ તે સમયે લાદેલી કટોકટી હતી એના ભારે ટીકાકાર રહ્યા છે. આ ઉપરાંત વિનોબાજીના સરકારી સંતના પણ તેઓ ટીકાકાર રહ્યા છે. તેઓ જયપ્રકાશ જૂથને એટલે કે જે સર્વોદય છાવણી જૂથ હતું એને વધારે અનુકૂળ રહ્યા છે. મુનશી જેટલા જ ગુજરાતની અસ્મિતાના તેઓ આગ્રહી રહ્યા છે. તેમણે સત્યાગ્રહની લડતના સક્રિય સૈનિક તરીકે ખૂબ જ ભાગ ભજવ્યો હતો અને બિન સાંપ્રદાયિકતાના આગ્રહી તો રહ્યા જ છે, પણ સામે સામ્યવાદના એવો ઉગ્ર વિરોધી પણ રહ્યા છે. ગાંધીજી, રવિન્દ્રનાથ અને અરવિંદ જેવી જે ત્રિપુટી હતી એ સમયે હયાત હતી, એટલે સ્વાભાવિક છે કે એમનો ઘણો ખરો પ્રભાવ આ ઉમાશંકર જોશી ઉપર પડ્યો હોય. નહેરુ, રાધાકૃષ્ણન, વિનોબાજી, કાકા સાહેબ કાલેલકર, આનંદ શંકર, બકર ઠાકોર, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ વગેરે સાથે એમને સીધો સંપર્ક હતો અને એના કારણે પણ એમણે ઘણું બધું એમની પાસેથી શીખવા મળ્યું છે. રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીજીનો પ્રભાવ એ સમયે એમના સમગ્ર સાહિત્ય ઉપર અને એમના સર્જન ઉપર પણ આપણને રહેલો દેખાય છે. આવું હોવાથી એમની કવિતાઓમાં સમાજવાદ કે પ્રગતિવાદની વિચારસરણી પણ આપણને જોવા મળે છે. આવા ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ એવા ઉમાશંકર જોશીનું અવસાન એ 19 ડિસેમ્બર 1988 ના રોજ થયું હતું.